વરસાદનો નવો રાઉન્ડ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ભૂક્કા બોલાવશે. લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફથી વરસાદ પડશે. આગામી દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ફૂંકાશે ભેજવાળા પવનો. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે મધ્યમ વરસાદ. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામશે. 27 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો, ત્યારબાદ હવે વરસાદનો બીજો રાઉન્ડ આવે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એ આગાહી કરવામાં આવી છે. 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર રાજ્યભરમાં જોવા મળી શકે. એમાં પણ ખાસ કરીને રાજ્યના અમુક ભાગો એવા છે કે જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે, તો કેટલાક ભાગ એવા છે કે જ્યાં હળવો વરસાદ રહી શકે છે. કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌથી પહેલા આવતીકાલની વાત કરી લઈએ કે આવતીકાલના દિવસમાં સ્થિતિ શું રહેવાની છે. આઈએમડી દ્વારા કયા કયા એવા વિસ્તાર છે કે જેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલ માટે તમે જોઈ શકો છો કે આખું ગુજરાત ગ્રીન ઝોન છે. કોઈ એવો વિસ્તાર નથી કે જે યલો એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય. એટલે કે આખા ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે, કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થઈ શકે કે વાદળછાયું વાતાવરણ રહી શકે. કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને 4 સિસ્ટમની અસર સીધી જ રાજ્યમાં જોવા મળવાની છે. હવે આપણે વાત કરીએ તો અત્યારે જે વરસાદી સિસ્ટમ છે, એટલે આગામી સમયમાં એક શક્યતા એવી જોવાઈ રહી છે કે અરબી સમુદ્રમાંથી, એટલે કે આ તરફથી ગુજરાત તરફ ભેજવાળા પવનો ફૂંકાશે અને તેની સીધી અસર વરસાદને થશે. એટલે રાજ્યમાં વરસાદી વાતાવરણ ફરી જામશે. હવે આપણે સિસ્ટમની વાત કરીશું, પણ પહેલા અત્યારે અરબી સમુદ્રમાં સ્થિતિ શું છે તો એ તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ તમને અહીંયા જોવા મળી રહી છે અને એક તરફ આ જે બંગાળની ખાડી છે ત્યાં પણ એક સિસ્ટમ છે. એટલે કે સીધી એ રીતે પણ અસર થાય અને આ સિસ્ટમની પણ અસર થાય. કે આ તરફથી જે વરસાદી સિસ્ટમ આવે તો દક્ષિણ ગુજરાતના ભાગો અને તેની સાથે સાથે જે સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગોમાં વરસાદ થાય. હવે આપણે ગુજરાતની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં અત્યારે વર્તમાન આજના દિવસમાં તમે સ્થિતિ જુઓ તો આખું ગુજરાત આપણે જોયું કે આવતીકાલ માટે ગ્રીન ઝોન છે અને આ ભાગમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. વરસાદી સિસ્ટમ એક તરફ અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ સક્રિય છે હાલના તબક્કે અને સાથે એક અહીંયાથી ટ્રફ બની રહી છે. એટલે કે એક સિસ્ટમ છે, સાથે એક સિસ્ટમ અહીંયા છે, એક અહીંયા અરબી સમુદ્રમાં છે અને તેની સાથે એક સિસ્ટમ અહીંયા બની રહી છે. એટલે 4 સિસ્ટમ સક્રિય છે, એક ટ્રફ છે, એટલે તેની સીધી અસર ગુજરાતને થવાની છે. હવે કયા કયા વિસ્તારમાં અસર થશે એક વખત પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આવતીકાલના દિવસમાં, પણ એ પહેલા રાત્રિનો સમય અચૂકપણે જોઈ લઈએ કે રાત્રિના સમયે શું પરિસ્થિતિ રહી શકે છે. હવે તમે જુઓ કે રાત્રિનો 12 વાગ્યાનો સમય છે. હવે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે વરસાદનો આ જે રાઉન્ડ આવશે તો ગાજવીજ સાથે વરસાદ થાય, તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગો, એ ભાગોમાં વરસાદ થઈ શકે. એમાં પણ સૌરાષ્ટ્રમાં જે અમરેલીથી લઈને ભાવનગર સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે. આ સૌરાષ્ટ્રની વાત છે. અને દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે. એમાં પણ ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા સહિતનો આખો જે આ વિસ્તાર છે. હવે કાલના આજની રાત્રિના સમયમાં પણ તમે જોઈ શકો છો કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે જે રીતે આપણે જોયું કે એક સિસ્ટમ અહીંયા સક્રિય છે, એની અસર સીધી આ ભાગોમાં થતી જોવા મળી રહી છે. હવે તમે જુઓ કે ધીરે ધીરે એટલે આ જે અરબી સમુદ્રમાંથી જે હવાના તરંગો જે ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યા છે, ભેજવાળા પવનો છે અને તેની સીધી અસર થવાની છે. હવે આવતીકાલના દિવસમાં શું પરિસ્થિતિ રહેશે એક વખત આપણે એ પણ જોઈ લઈએ. આવતીકાલે 8 વાગ્યાનો સમય કર્યો અને એ સમય તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, તેની સાથે દક્ષિણ ગુજરાતનો ભાગ અને તેની સાથે પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. એટલે કે છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી સહિતનો જે વિસ્તાર છે, દાહોદ, ગોધરા સહિતનો જે પટ્ટો છે એ ભાગમાં તમને વરસાદની અસર જોવા મળી શકે. હવે અહીંયા જે સિસ્ટમ છે એ પણ સીધી અસર કરી રહી છે, પણ અત્યારે કચ્છના ભાગોમાં તમને એટલું વરસાદી વાતાવરણ જોવા નહીં મળે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે કે માંડવીથી લઈને એ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને હળવો વરસાદ જોવા મળી શકે કે વાદળછાયું વાતાવરણ રહી શકે. આ કાલે આવતીકાલે સવારની સ્થિતિ છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ કે છૂટો છવાયો થઈ શકે. અને હવે તમે આ જોઈ શકો છો
કે આવતીકાલનો જે દિવસ છે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, બપોરનો સમય છે અને 12 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ફરીથી વરસાદી વાતાવરણ જામતું જોવા મળી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ હળવો કે છૂટો છવાયો થાય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં જો વાત કરીએ તો બનાસકાંઠા, ડીસા સહિતનો જે વિસ્તાર છે કદાચ કોરો પણ રહી જાય. તેની સાથે કચ્છનો જે આ ભાગ છે એ ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો, દરિયાકાંઠા સિવાયના વિસ્તારોમાં તો એ ભાગ પણ કોરો રહી જાય તેવી એક શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે અત્યારે જે વરસાદની સ્થિતિ છે એને જોતા આગામી હજુ પણ 2 થી 3 દિવસની અંદર ફરીથી રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી શકે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને 4 સિસ્ટમની સીધી જ અસર રાજ્યને થવાની છે અને વરસાદનો બીજો રાઉન્ડ ફરીથી આવશે. અને એ મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને તેની સાથેના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એ ભાગોમાં મધ્યમ વરસાદ, હળવો વરસાદ પણ રહી શકે. હવે વાત કરીશું રાજકોટની. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. એમાં પડધરી તાલુકાના આસપાસના ગામમાં ધોધમાર વરસાદ થયો. સૌથી વધુ સરપદડ ગામે 3 ઇંચથી વધુ વરસાદ થયો, જેને લઈને સરપદડ અને આસપાસની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અષાઢી બીજના દિવસે વાવણી લાયક વરસાદ થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર પડધરી સહિતના જે વિસ્તારો છે એમાં પણ સરપદડ ગામે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર. શનિ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, આજે અષાઢી બીજ પણ છે. કેવો વરસાદ પડ્યો, કયા કયા વિસ્તાર પ્રભાવિત છે? શનિ, જીતના વાત કરું હવે રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે. આજે અષાઢી બીજ નિમિત્તે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના પડધરી, લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરહદ આસપાસમાં તો 3 ઇંચથી વધારે વરસાદ પડતા ત્યાં નદીઓ બે કાંઠે વહી હતી. સરહદ સહિતના આસપાસના 5 થી 7 ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. સરહદ, ખંભાળા, કેરાળા, મેટોડા, રામપર, બોડી, ઘોડિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે તે જોવા મળી હતી. જી બિલકુલથી માહિતી બદલ આભાર શનિ. બોટાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. નાગનેશ ગામે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થયા. નાગનેશ, કિનારા, બરાનિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.